મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ છે એમાં જે ટોપિક છે પ્રોસેસ ફ્લો શીટ એ સ્ટડી કરશું. આપણે જે જીપીયુ ની ફાઇનલ પરીક્ષા આવશે એમાં આ ટોપિક છે એ ઘણી વખત પૂછાતો હોય 7 માર્ક્સમાં. ડ્રો એન્ડ એક્સપ્લેન પ્રોસેસ ફ્લો શીટ. તો સૌથી પહેલા તો આપણે જે છે પ્રોસેસ ફ્લો શીટની આકૃતિ જોઈ લઈએ. બરાબર, જેમાં આપણે બે ટેન્ક આપેલા છે. બરાબર, અને એ જે વોટર પાણીથી ભરેલા છે. ઓકે, પછી એની સાથે અહીંયા ગેસ આપેલા છે, પછી વાલ્વ આપેલા છે, અહીંયા પંપ આપેલો છે. ઓકે, અહીંયા સ્ટેમ આપેલું છે, સ્ટીમ. અહીંયા નાનું બોઇલર આપેલું છે, નાનું એવું. ઓકે, તો ખાસ પાર્ટ્સ બધા યાદ રાખવાના રહેશે. સોર્સ ગેસ આપેલો છે. ઓકે, અને જે નીચે છે એ ડ્રાય વોટર આપેલું છે. ક્લિયર? અહીંયા વાલ આપેલું છે ખોલ બંધ કરવા માટે. અને અહીંયા એક ડ્રમ આપેલું છે, એની સાથે પંપ જોડેલો છે. ક્લિયર? આકૃતિ ખાસ યાદ રાખવાની રહેશે. પ્રોસેસ ફ્લો શીટ. બે બોઇલર આપેલા છે, એમાં પાણી ભરેલું છે. ક્લિયર? અને જે છે નીચે સોર્સ આપણે ગેસ આપેલો છે. ઓકે, ઉપર પાણી ભરેલું છે. ઉપર પછી વાલ આપેલો છે જે ગેસને કંટ્રોલ કરશે. અહીંયા ઇન્ડિકેટર આપેલા છે, અહીંયા પંપ આપેલો છે, તેમાંથી પાણી જે છે ખેંચશે. ક્લિયર? ખાસ આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. બે બોઇલર આપેલા છે, એમાં નીચે આપણે ગેસ ભરેલો છે, ઉપર પાણી આપેલું છે, એની સાથે વાલ્વ જોડેલા છે. બરાબર, પંપ પણ આપેલો છે, ઉપર પણ જે ગેસને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ વાલ્વ આપેલો છે. અહીં ઇન્ડિકેટર આપેલું છે, એક ડ્રમ આપેલું છે, સાથે પંપ જોડેલો છે. અહીંયા ગરમ જે છે સ્ટીમ જે રીબોઇલરમાં હોય છે. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી પ્રોસેસ ફ્લો શીટ છે એની આકૃતિ ખાસ. ઓકે, બે બોઇલર આપેલા છે, એમાં ઉપર જે છે ટોપ ઉપર પાણી ભરેલું છે, નીચે ગેસ આપેલા છે. ક્લિયર? પછી એની નીચે પણ એક કંટ્રોલ વાલ્વ રાખેલો છે, ઉપર પણ કંટ્રોલ વાલ્વ રાખેલો છે જે ગેસને જે છે કંટ્રોલ કરશે. પછી અહીંયા પંપ આપેલો છે, અહીંયા પણ ઇન્ડિકેટર આપેલું છે, અહીંયા ડ્રમ આપેલું છે, અને અહીંયા પંપ આપેલો છે જે પાણી ખેંચવામાં મદદ કરશે. સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. પ્રોસેસ ફ્લો શીટમાં તેના મેજર ભાગોને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલા છે. બરાબર, આ પ્રોસેસ શીટમાં જે ફ્લો શીટમાં છે એના જે મોટા ભાગના મેજર ભાગો છે એને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે, અને તેમાં ફ્લોની મેજર લાઇનને પણ દર્શાવવામાં આવેલી છે. બરાબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે આમાં જે છે મટીરિયલનું બેલેન્સ સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે, અને તેની એડિશનલ ઇન્ફોર્મેશન પણ આપણે જોઈએ નીચે મુજબ. તો પ્રોસેસ એ અલગ અલગ સ્તરમાં ઓપરેટિંગ કન્ડિશનમાં હોય છે, જેમ કે પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી વગેરે વગેરે. બરાબર, અલગ અલગ સ્તરમાં ઓપરેટિંગ કન્ડિશનમાં પ્રોસેસ થતી હોય, જેમ કે પ્રેશર આપણે માપવું હોય, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી વગેરે વગેરે. હવે ઇક્વિપમેન્ટની જે સાઇઝ છે અને કોન્ફિગરેશન છે તેમાં યુટિલિટીની એમાં રિક્વાયરમેન્ટ હોય છે. બરાબર, તો ખાસ પ્રોસેસ ફ્લો શીટ છે એમાં આકૃતિ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આકૃતિ ઉપરથી તમે પછી એનું જે છે ડિસ્ક્રિપ્શન લખી શકો. ઓકે, પ્રોસેસ ફ્લો શીટમાં એના મેજર ભાગોને આપણે જોયું એમ પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે, અને તેમાં ફ્લોની મેજર લાઇનને પણ દર્શાવવામાં આવેલ છે. તેમાં મટીરિયલનું બેલેન્સ સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. એડિશનલ ઇન્ફોર્મેશન હોય છે, જેમ કે પ્રોસેસ છે અલગ અલગ સિચ્યુએશન સ્તરમાં ઓપરેટિંગ કન્ડિશનમાં હોય છે, જેમ કે પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી વગેરે વગેરે. પછી જે ઇક્વિપમેન્ટ છે એની સાઇઝ અને કોન્ફિગરેશન તેમજ યુટિલિટીની પણ આમાં રિક્વાયરમેન્ટ હોય છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું પ્રોસેસ ફ્લો શીટ.
ફોર GTU એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ IMP ટોટલ 7 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. ડ્રો એન્ડ એક્સપ્લેન પ્રોસેસ ફ્લો શીટ. ઓકે, ખાસ આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને ઇઝીલી જે છે આવડી જાય અને સમજાય પણ જાય. ઓકે, પ્રોસેસ ફ્લો શીટ. 2 બોઇલર આપેલા છે, એમાં ઉપર આપણે વોટર, ટોપ ડ્રાય, બોટમમાં જે છે એ ગેસ આપેલો છે સોર્સ માટે. બરાબર, તમે આકૃતિ ઉપરથી પણ વર્ણન કરી શકો કે 2 બોઇલર આપેલા છે, જેમાં નીચે આપણે સોર્સ તરીકે ગેસ લીધો છે, ઉપર આપણે પાણી રાખેલું છે. બરાબર, ને કંટ્રોલ કરવા માટે 2 વાલ્વ રાખેલા છે, ઇન્ડિકેટર પણ રાખેલા છે, પંપ જોડેલો છે. બરાબર, ડ્રમ રાખેલું છે જે પંપ સાથે જોડાયેલું છે. પછી અહીંયા સ્ટીમ છે રીબોઇલર માટે. બરાબર, એ પણ પંપ સાથે જોડેલું છે. એ તમારા શબ્દોમાં તમે જે છે લખી શકો. હવે નેક્સ્ટ જોઈએ મિકેનિકલ ફ્લો શીટ. આ પણ GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. ડ્રો એન્ડ એક્સપ્લેન મિકેનિકલ ફ્લો શીટ. તો જોઈએ મિકેનિકલ ફ્લો શીટ. આમાં પણ એક બોઇલર આપેલું છે, તેની સાથે અલગ અલગ વાલ્વ જોડાયેલા છે. ક્લિયર? ઓકે, અહીંયા પંપ આપેલો છે. ક્લિયર? અહીંયા પણ એક જે છે આપેલું છે ડ્રમ, ને ખાસ બધા સાથે વાલ્વ જોડેલા છે. આ બધી નિશાની છે એ વાલ્વની છે. ક્લિયર? આ ઇન્ડિકેટર આપેલા છે. ઓકે, કુલિંગ વાયર છે. ત્યાં સ્ટોરેજ થશે. આ છે આપણી મિકેનિકલ ફ્લો શીટ. ખાસ ડ્રો કરવાની વધારે પ્રેક્ટિસ રાખવાની રહેશે, જેથી કરીને ઇઝીલી જે છે આવડી જાય. ક્લિયર? હંમેશા ડ્રો કરવાની જે છે સ્ટાર્ટિંગ આપણે બોઇલર થી શરૂ કરવાનું. એની સાથે જે ડ્રો કરેલા છે બીજા પાર્ટ્સ ભાગો એ ડ્રો કરવાના. ક્લિયર? મિકેનિકલ ફ્લો શીટ જોઈ લઈએ. મિકેનિકલ ફ્લો શીટ ને જે છે પ્રોસેસ અને ઇન્સ્ટ્રુમેન્ટ ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. આપણો જે મિકેનિકલ ફ્લો શીટ છે એને પ્રોસેસ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ડાયાગ્રામ પણ કહે છે. હવે જેમાં જોઈએ તો ઇન્ફોર્મેશન પ્રોસેસ ફ્લો શીટમાં છે નો દર્શાવેલા હોય તેવા અને મિકેનિકલ ઇન્ફોર્મેશન ને આ ફ્લો શીટમાં દર્શાવવામાં આવેલા હોય છે. બરાબર, આપણે જે ઉપર ફ્લો શીટમાં નો દર્શાવ્યું હોય તેવું અને મિકેનિકલ ઇન્ફોર્મેશન ને જે છે ખાસ આ મિકેનિકલ ફ્લો શીટમાં દર્શાવવામાં આવે છે. હવે આમાં મેજર ઇક્વિપમેન્ટ અને પાઇપિંગ લાઇન્સને દર્શાવેલ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે જોઈએ એમાં શું છે, તો તેમાં બધા ઇક્વિપમેન્ટને ડિઝાઇન જે છે ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલા છે. બધા ઇક્વિપમેન્ટ આપણે જોઈએ તો ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલા છે. અહીં જોઈ શકો તમે. બરાબર, ટેમ્પરેચર અને પ્રેશર સાથે જે બધા ભાગ છે એને દર્શાવેલા છે. ક્લિયર? સ્ટોરેજ છે, પછી અહીંયા વાલ્વ છે. બરાબર, ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલા છે. બધી ઇન્ટરકનેક્ટિંગ પાઇપિંગ ને તેની સાઇઝ, મટીરિયલ, ફેબ્રિકેશન સ્પેસિફિક સાથે દર્શાવેલા છે. બરાબર, આ સ્પેસિફિક એની સાઇઝ સાથે દર્શાવેલા છે. બરાબર, 0 વોલ્ટ, ટ્રીમ 10 અંશ, 29 અંશ સેલ્સિયસ. ક્લિયર? યુટિલિટી રિક્વાયરમેન્ટની સાથે પાઇપની સાઇઝ, મટીરિયલ અને ફેબ્રિકેશનની મેથડ પણ આમાં દર્શાવેલી છે. બધા મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસને આપણે આમાં દર્શાવેલા છે. ઘણી બધી સિચ્યુએશનમાં મિકેનિકલ ફ્લો શીટ, એવરી પ્રોસેસ અને યુટિલિટી લાઇનનું ડિટેલ ડ્રોઈંગ પણ છે. તેના પરથી આપણે પ્રોપર પ્રોજેક્ટનું ઇન્સ્ટોલેશન ને રેફરન્સ મળે છે. પછી જોબની પ્રોગ્રેસમાં ઘણીવાર ચેન્જીસ કરવામાં આવે છે, જે ખાસ કરીને મિકેનિકલ ફ્લો શીટમાં દર્શાવેલ હોય છે.
ઘણી વખત જોબ બનાવતા હોય એમાં જેથી ચેન્જીસ આવતા હોય તો એ ખાસ મિકેનિકલ ફ્લો શીટમાં જ આપણે એમાં દર્શાવેલા હોય છે. ક્લિયર? મિકેનિકલ ફ્લો શીટ આ ખાસ આ બધા વાલ આપેલા છે, અહીંયા ઇન્ડિકેટર આપેલા છે. ક્લિયર? તમે આકૃતિ ઉપરથી પણ વર્ણન કરી શકો, એવું જરૂરી નથી બેઠે બેઠું આવું લખવું જોઈએ. બરાબર, આકૃતિ ઉપર તમે લખી શકો. એક બોઇલર આપેલું છે જેની સાથે જે છે અલગ અલગ ઇક્વિપમેન્ટ ની સાઇઝ દર્શાવેલી છે. બરાબર, આમાં જે લખેલું છે એ મુજબ કે જે ઇન્ફોર્મેશન પ્રોસેસ ફ્લો શીટમાં ન હોય તેવી અને મિકેનિકલ ઇન્ફોર્મેશનને આ ફ્લો શીટમાં દર્શાવવામાં આવે છે. આમાં મેજર ઇક્વિપમેન્ટ અને પાઇપિંગ લાઇન્સને દર્શાવેલ છે, જેના બધા ઇક્વિપમેન્ટને ડિઝાઇન ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલા છે. બરાબર, બધી ઇન્ટરકનેક્ટિંગ પાઇપને તેની સાઇઝ, મટીરિયલ અને ફેબ્રિકેશન સ્પેસિફિક સાથે દર્શાવેલા હોય છે. બરાબર, પછી યુટિલિટી રિક્વાયરમેન્ટની સાથે આપણે પાઇપની સાઇઝ, મટીરિયલ અને ફેબ્રિકેશનની મેથડ પણ દર્શાવેલ છે. બધા મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસને આમાં દર્શાવેલા હોય છે. ઘણી બધી સિચ્યુએશનમાં મિકેનિકલ ફ્લો શીટ જે છે એવરી પ્રોસેસ અને યુટિલિટી લાઇનનું ડિટેલ ડ્રોઈંગ પણ હોય છે. તેના પરથી પ્રોપર પ્રોજેક્ટનું આપણે ઇન્સ્ટોલેશનને રેફરન્સ મળે છે. જોબની પ્રોગ્રેસમાં ઘણીવાર ચેન્જીસ કરવામાં આવે છે, જે ખાસ કરીને મિકેનિકલ ફ્લો શીટમાં દર્શાવેલ હોય છે. ક્લિયર? ખાસ જે છે આ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ રાખવાની અને એના ઉપરથી તમે જે છે એના વિશે વર્ણન કરી શકો. એ જ રીતે જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ. બરાબર, તો એકદમ ઈઝી છે. ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ એકદમ ઈઝી છે, જેમાં એસઆર નંબર આપેલા છે. પછી બીજી જે કોલમ છે એમાં ટેગ નંબર આપેલો છે કોઈ પણ મટીરિયલનો. પછી સર્વિસ જોતી હોય એ, પછી કયું ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ છે, અહીંયા આપણે ટ્રાન્સમીટર લીધું છે ફોર એક્ઝામ્પલ. સેટ પોઈન્ટ આપણે કેટલું જોતું હોય, યુનિટ એનો જોઈએ તો PA હોય. બરાબર, સિગ્નલની ટાઈપ 4 to 20 મિલિએમ્પિયર. બરાબર, ખાસ આ યાદ રાખવાનું રહેશે કે સિગ્નલ કયા ટાઈપનું હોય, તો 4 to 20 મિલિએમ્પિયર ઓર 3 to 15 PSI. ઓકે, પછી રેટિંગ છે A1 જોઈએ અને માઉન્ટિંગ છે એ અહીંયા રિક્વાયરમેન્ટ મુજબ આપેલી હોય છે. ક્લિયર? આ થઈ ગયું આપણું જે છે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ. પેલું કોલમ છે એમાં એસઆર નંબર આવશે, બીજું કોલમ છે એમાં ટેગ નંબર હશે. બીજું જે છે સર્વિસ, કઈ સર્વિસ માટે જોઈએ તો ડિફરન્શિયલ એર પ્રેશર માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ, ટ્રાન્સમીટર સેટ પોઈન્ટ આપણે 300 રાખશું, યુનિટ એનો PA છે, સિગ્નલ ટાઈપ છે 4 to 20 મિલિએમ્પિયર, રેટિંગ છે A1 અને માઉન્ટિંગ છે એ ખાસ જોઈ લેવાનું. બરાબર, રિક્વાયરમેન્ટ પ્રમાણે. બરાબર, ક્લિયર? તો સમજતા જઈએ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ. ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇન્ડેક્સ શીટ એ જોબ માટે જરૂરી બધા ઇન્સ્ટ્રુમેન્ટની સમરી પ્રોવાઈડ કરે છે. જે જોબ હોય એના માટેની ઇન્સ્ટ્રુમેન્ટની સમરી આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટમાં આપણને જોવા મળે છે. અને દરેક લૂપમાં ઇન્સ્ટ્રુમેન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. અને આ લિસ્ટ જે છે જોબ સ્ટાર્ટ થવાની સાથે બની જવું જોઈએ. અને સ્પેસિફિકેશન રાઇટિંગ અને પરચેસિંગ, ડિલિવરી અને ઇન્સ્ટોલેશનની પ્રોગ્રેસ શીટ ચેક કરવા માટે વપરાય છે. બરાબર, જે કઈ જોબ બનાવવું હોય તો એને પહેલા જ જે છે આ શીટ તૈયાર થઈ જવી જોઈએ. ઓકે, જેમ નવી આઇટમને એડ કરવામાં આવે છે તેમ જૂની આઇટમને કાઢી નાખવામાં આવતી નથી, જેથી પ્રોસેસના જે ઇક્વિપમેન્ટ છે એ ચેન્જ કરવામાં રેકોર્ડ રહે છે. ક્લિયર? આમાં જે છે આપણે નવી આઇટમને એડ કરવામાં આવે તો જૂનું જે છે એ કાઢી નાખવામાં આવતું નથી. અને જે પ્રોસેસ છે, આપણે અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ સ્ટડી કરીએ છીએ. અગાઉ આપણે પ્રોસેસ ફ્લો શીટ અને મિકેનિકલ ફ્લો શીટ સ્ટડી કર્યો ટોપિક. બરાબર, તો ખાસ પ્રોસેસના ઇક્વિપમેન્ટ ચેન્જ કરવામાં એનો રેકોર્ડ રહે છે. પછી ઇન્ફોર્મેશન કમ્પ્લીટ ન હોય તો પણ જોબ લિસ્ટને શરૂઆત કરવામાં આવે છે. એવું નથી કે આ જે ઇન્ફોર્મેશન કમ્પ્લીટ હોવી જોઈએ, નો ઇન્ફોર્મેશન હોય તો પણ જોબ લિસ્ટને આપણે ચાલુ કરવામાં આવે છે, જેથી પ્રોજેક્ટ એન્જિનિયર અને જોબને લગતા અન્ય લોકોએ જોબની રિક્વાયરમેન્ટ ધ્યાનમાં લઈ શકે. બરાબર, અને ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ છે
એ રિક્વાયર્ડ આઇટમ ઇન્ડેક્સ તરીકે સ્ટ્રિક્ટલી સર્વિસ આપે છે અને મિનિમમ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. ખાસ આ જે બધા ટોપિક છે ઇઝીલી રીડ કરી અને આવડી જાય એવા છે. હવે તેમાં જોઈએ તો લૂપ વિશેની ઇન્ફોર્મેશનની સમરી આપણને પ્રોવાઈડ કરવા માટે શીટને એક્સપાન્ડ કરી શકાય અને તેમાં લાઇન અને વેસલની સર્વિસ સંકળાયેલી હોય છે. આ થઈ ગઈ આપણી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ. તેમાં આપણે કયા સર્વિસ માટે જે છે એ જોઈએ છે, કયું ઇન્સ્ટ્રુમેન્ટ એમાં આવશે, એનો સેટ પોઈન્ટ કેટલો હશે, એના યુનિટ કયો હશે, કયા સિગ્નલ ટાઈપ હશે, એની રેટિંગ અને એનું માઉન્ટિંગ ક્યાં થશે, એ ખાસ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટમાં દર્શાવેલું હોય છે. અને જોબ સ્ટાર્ટ કરવા પહેલા જે છે આ શીટ તૈયાર થયેલી હોવી જોઈએ. બરાબર. ખાસ in your words you can write it down. Okay. નેક્સ્ટ ટોપિક છે પેનલ ડ્રોઈંગ્સ એન્ડ સ્પેસિફિકેશન. તો આ પણ ઘણી વખત જીટીઓની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય છે. એક્સપ્લેન પેનલ ડ્રોઈંગ એન્ડ સ્પેસિફિકેશન 4 અથવા 7 માર્ક્સમાં. તો જે પેનલ સ્પેસિફિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટની એરેન્જમેન્ટ છે અને લેઆઉટ એના સ્પેસિફિકેશન સાથે દર્શાવેલા હોય છે. પેનલ સ્પેસિફિકેશન નીચેના ફેક્ટર એમાં મુખ્યત્વે હોય છે, જેમ કે કોસ્ટ, ટાઈમ, અવેલેબલ મેન પાવર, કેટલા માણસોની અવેલેબિલિટી છે આપણે કેટલું, બરાબર, અને એની કેપેબિલિટી. તો આ 4 પોઈન્ટ છે એના ફેક્ટર ઉપર પેનલ સ્પેસિફિકેશન હોય છે, જેમ કે કોસ્ટ, ટાઈમ, અવેલેબલ મેન પાવર, કેપેબિલિટી. ઓકે. હવે આ ફેક્ટર્સ છે એટલા ઇન્ટર રિલેટેડ હોય છે કે જેથી તેમાં કોઈ ચોક્કસ ક્રમમાં ડિફાઇન કરવામાં આવતા નથી. એવું જરૂરી નથી કે આ ક્રમમાં જોવા જોઈએ. બરાબર. અને ફેબ્રિકેશન કોસ્ટ છે હંમેશા જરૂરી હોય છે, પરંતુ ઇન્સ્ટોલેશન શેડ્યુલ, સ્ટાર્ટઅપ ટાઈમ વગેરેના કારણે ફેબ્રિકેશનની જે કોસ્ટ છે એ ઘટી જતી હોય છે. ઓકે. તો ફેબ્રિકેશન કોસ્ટ છે હંમેશા જરૂરી હોય છે, પરંતુ તેમાં ઇન્સ્ટોલેશન શેડ્યુલ, સ્ટાર્ટઅપ ટાઈમ વગેરેના કારણે ફેબ્રિકેશનની કોસ્ટ છે ઘટી જાય છે. હવે ટાઈમિંગ અને કોસ્ટને એકબીજા સાથે કન્સિડર કરવામાં આવે છે. ટાઈમિંગ અને કોસ્ટને છે એકબીજા સાથે કન્સિડર કરવામાં આવે છે. તો ટાઈમિંગ અથવા શેડ્યુલ ક્રિટિકલ હોય તો પેનલ ડિલિવરીના થોડા સમય પહેલા જ પેનલ ફેબ્રિકેશન શરૂ થઈ શકે છે. હવે કેપેબિલિટી અને અવેલેબિલિટી ઓફ મેન પાવર એ એકબીજા સાથે રિલેટેડ હોય છે. મોટા ભાગના ખરીદદારને પેનલ ફેબ્રિકેશનની કેપેબિલિટી ખબર હોય છે. ઓકે. તો આ થઈ ગયું આપણું પેનલ ડ્રોઈંગ્સ અને સ્પેસિફિકેશન. તો આપણે આજના લેક્ચરમાં સ્ટડી કર્યું પેનલ ડ્રોઈંગ્સ એન્ડ સ્પેસિફિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ, મિકેનિકલ ફ્લો શીટ અને પ્રોસેસ ફ્લો શીટ. ખાસ આમાં જે આકૃતિ આપેલી છે એ ખાસ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. બરાબર. મિકેનિકલ એન્ડ પ્રોસેસ ફ્લો શીટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ. બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટોપિક સ્ટડી કરશું.